ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ. ચતુષ્કોણ એટલે આપણને એટલો ખ્યાલ ક્લિયર થયો કે એની અંદર કંઈક 4 બાજુ 4 ખૂણા જેવી વસ્તુ આવશે, એટલે ચતુષ્કોણની સમજ આવા ચેપ્ટરનું નામ છે. હવે એ ચતુષ્કોણ છે એટલી ખબર પડી કે 4 બાજુ અને 4 ખૂણાથી બને એવી આકૃતિને ચતુષ્કોણ કહેવાય. હવે જોઈએ ચતુષ્કોણની સમજ. તો કે કાગળ પર રહેલા બિંદુઓને એકબીજા સાથે પેન્સિલ ઉપાડીને અથવા તો પેન્સિલ ઉપાડ્યા વગર જોડતા મળતા વક્રને સમતલીય વક્ર કહેવાય. હવે આપણી જે પાસે જે કાગળ છે ને, આ કાગળની અંદર આપણી પાસે આ કાગળ છે. આ કાગળની અંદર અસંખ્ય બિંદુઓ આવેલા છે. શું આવેલું છે? અસંખ્ય બિંદુઓ. તમે વર્તુળની વ્યાખ્યા ભણ્યા છો કે વર્તુળની વ્યાખ્યા શું હતી કે સમતલ ઉપરના કોઈ નિશ્ચિત બિંદુથી સરખા અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ કહેવાય. એવું તમે ભણેલા છો 3જા 4થા 5મામાં, બરાબર? 6ઠામાં પણ આવતું. હવે એ જ રીતના સમતલીય વક્રની વ્યાખ્યા છે કે કાગળ ઉપર રહેલા બિંદુઓને એકબીજા સાથે પેન્સિલ ઉપાડીને અથવા પેન્સિલ ઉપાડ્યા વગર જોડતા મળતા વક્રને શું કહેવાશે? સમતલીય વક્ર. હવે આગળ જોઈએ બહુકોણ. બહુકોણનો મતલબ એવો થાય કે એક કરતાં વધારે ખૂણા હોય ને એને તો પહેલાં તો બહુકોણ કહેવાય. જો 2 બિંદુ હોય ને એને જોડીએ ને તો રેખાખંડ મળે. હવે આ 3જું બિંદુ એડ થયું તો આ 3 બિંદુને આપણે જોડ્યા ને તો શું મળી ગયું? ત્રિકોણ બન્યો. તો 2 કરતાં વધારે બિંદુઓને જોડવાથી જે આકૃતિ મળે ને એને શું કહેવાશે? બહુકોણ કહેવાય. ટૂંકમાં શું કહે કે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. હવે બહુકોણના પાછા પ્રકાર પડે. શું પડે છે? બહુકોણના પ્રકાર પડે છે. કેના આધારે પાડશું પ્રકાર? તો કે એના વિકર્ણોને આધારે એના પ્રકાર પાડશું. તો બહુકોણના કેટલા પ્રકાર પડશે? તો કે 2. હવે વિકર્ણને આધારે પ્રકાર તો કે અંતર્મુખ બહુકોણ. અંતર્મુખ બહુકોણનો મતલબ એવો થાય કે જે બહુકોણના વિકર્ણો બહારના ભાગે હોય. ક્યાં હોય? બહારના ભાગે હોય એવા બહુકોણને શું કહેવાશે? અંતર્મુખ બહુકોણ. અને જે બહુકોણના વિકર્ણો એ ક્યાં હોય? અંદરના ભાગે ના હોય અને ક્યાં હોય? બહારના ભાગે ન હોય એને શું કહેવાશે? બહિર્મુખ બહુકોણ. જેના વિકર્ણો બહારના ભાગે ન હોય અને અંદર હોય એને બહિર્મુખ બહુકોણ કહેવાય. અને જેના વિકર્ણો છે એ બહારના ભાગે હોય એટલે કે અંદર ના હોય એવા બહુકોણને કેવા કહેવાશે? અંતર્મુખ બહુકોણ. હવે વાત આવી છે નિયમિત બહુકોણ, બરાબર? તો કે નિયમિત બહુકોણ કોને કહેવાશે? તો કે જે બહુકોણની દરેક બાજુ અને ખૂણાના માપ સરખા હોય. શું કીધું એણે? દરેક બાજુ અને ખૂણા. બરાબર શબ્દ પકડજો. દરેક બાજુ અને ખૂણાના માપ કેવા કીધા એણે? સરખા હોય. એટલે હું એમ કહું કે મેં ચોરસ દોર્યો કે લંબચોરસ દોરું? આ ચોરસ દોરું તો આ ચોરસની જો આ બાજુ 4 સેમીની હોય ને તો આ બધી જ બાજુ જો 4 સેમીની હોય ને તો એને નિયમિત બહુકોણ કહેવાય. પંચકોણ દોરું તોય ભલે, ષટકોણ દોરું તોય ભલે. હવે હું આ પંચકોણ દોરું અહીંયા તો આ 5 સેમીની જો મેં બાજુ લીધી હોય ને બધી, તો બધી જ બાજુ મારી કેવી હોવી જોઈએ? 5 સેમી. અને બધાના ખૂણાના માપે કેવા હોવા જોઈએ? એક સરખા હોવા જોઈએ. તો એને કેવો કહેવાશે? નિયમિત બહુકોણ એટલે કે નિયમિત પંચકોણ કહેવાય. તો શું કહેવાય એને? નિયમિત. 5 બાજુવાળો હોય તો પંચકોણ, 3 બાજુવાળો હોય તો સમબાજુ ત્રિકોણ. શું કહેવાશે એને? જો 3 બાજુવાળો હોય તો સમબાજુ ત્રિકોણ, 4 બાજુવાળો આવે તો ચોરસ, 5 બાજુવાળો આવે તો નિયમિત પંચકોણ. એવી રીતના જેટલી બાજુવાળો બહુકોણ આવે એની આગળ શું લાગશે? નિયમિત શબ્દ લાગે. જ્યાં ક્યારે? તો કે નિયમિત બહુકોણ હોય ત્યારે. હવે બહિષ્કોણ છે. આ બહિષ્કોણ એટલે શું? હવે મેં આકૃતિ દોરી નવડિયા. આ આકૃતિ આપણે બનાવી છે, પણ આ આકૃતિ છે ને આવી રીતના અનંત આપણે જ્યાં સુધી ધારીએ ને ત્યાં સુધી વિસ્તરેલી હોય આ આકૃતિઓ. આ તો આમાંથી આપણે બનાવેલી છે. તો
આ અંદરના ખૂણા હોય ને એને અંતઃકોણ કહેવાય. શું કહેવાય આને? અંતઃકોણ. પણ આની અંદર તમે જુઓ ને બારે ખૂણા બને છે? બને 12 ખૂણા છે તો એને બહિષ્કોણ કહેવાશે. શું કહેવાશે? બહિષ્કોણ. તો કે બહુકોણના કોઈ પણ ખૂણા સાથે રેખિક જોડ રચતા ખૂણાને બહિષ્કોણ કહેવાય. આ ગાણિતિક ભાષા કીધી. આપણે આવડી સાદી ભાષા હતી. આ જે ખૂણો છે ને અહીંયા ચોરસનો, હવે બહાર અહીંયા અમે લીટી દોરી તો અહીંયા રેખિક જોડ બનાવીને રેખિક જોડ, તો એ જે ખૂણો બન્યો ને એને શું કહેવાશે? બહારના ભાગમાં હતો એટલે બહિષ્કોણ. બહિષ્કોણનો મતલબ શું થાય? બહારના ભાગમાં રેખિક જોડ રચતો હોય એને શું કહેવાશે? બહિષ્કોણ. હવે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા કેટલો થશે? તો કે 360° થાય. કોનો? તો કે બધા જ બહિષ્કોણના માપનો હું જે સરવાળો કરું ને એનો કેટલો થવો જોઈએ? 360°. શું થશે? 360°. કોનો? હજી કાન કોઈ સાંભળજો. બધા જ બહિષ્કોણના માપનો સરવાળો. હવે ત્રિકોણ હોય તોય ભલે, ચતુષ્કોણ હોય તોય ભલે, પંચકોણ હોય તોય ભલે, એનો બહારના બહિષ્કોણ માપનો સરવાળો કેટલો થાય? 360°. બરાબર. આજે મેં બહિષ્કોણનું ઉદાહરણ આપ્યું છે કે બહારના ભાગે છે તો એ બહિષ્કોણ કહેવાય. એવી રીતે અહીંયા બન્યું ને એવી રીતે આ બાજુ બને, ન બને ને આ બાજુ બને. હવે બહિષ્કોણ બહુકોણ છે, તમને બહિષ્કોણનું માપ આપ્યું છે. શું આપ્યું છે? બહિષ્કોણનું માપ આપ્યું છે. તમારે કેટલી બાજુવાળો બહિષ્કોણ છે ને શોધવું છે. તો એનું સૂત્ર શું આવશે? તો કે બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360° છેદમાં બહિષ્કોણનું માપ. હવે હું તમને ઉદાહરણ તરીકે આપું કે હું એમ કહું છું કે એક આકૃતિ, એક બહુકોણ, નિયમિત બહુકોણ છે, એના બહિષ્કોણનું માપ તમને 45° કે 40° આપેલું છે. શું આપ્યું છે? આપણે 40° લઈએ કે એક નિયમિત બહુકોણ છે, એના બહિષ્કોણનું માપ 40° છે, તો તે કેટલી બાજુવાળો બહુકોણ થાય? અથવા તો એવું કહીએ કે તો તેની બાજુની સંખ્યા શોધો. હવે અહીં મેં શું આપી દીધું? આ બહિષ્કોણનું માપ આપી દીધું તમને. તો કયું સૂત્ર લેવાનું? આમાં શોધવાનું છે શું? બાજુની સંખ્યા. કેટલી બાજુ પૂછી ને તો આ બાજુની સંખ્યાવાળું સૂત્ર લેવાનું. સૂત્ર લખવાનું આખું કે બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360° છેદમાં શું આવે? બહિષ્કોણનું માપ. તો કે 360° છેદમાં 40°. 0 0 પહેલાં ઉડી ગયા. તમને જો ખબર ન પડે તો પહેલાં 0 0 ઉડાડી દેવાના. હવે શું વધ્યું? તો કે 336 વધ્યા. છેદમાં શું વધ્યું હતું? 4. 4 નવા 36. તો બાજુની સંખ્યા કેટલી મળી આપણને? 9 મળી. તો કેટલી બાજુવાળો બહુકોણ હશે? તો કે 9 બાજુવાળો બહુકોણ હશે. હવે આવી જ રીતે તમને જો બાજુનું માપ આપ્યું, અહીં કીધું હોય કે એક નિયમિત બહુકોણને 8 બાજુઓ છે કે 10 બાજુઓ છે, તો તેના બહિષ્કોણનું માપ શોધો. તો ત્યારે કયું સૂત્ર લેવાનું? તો કે આ કે બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર. ત્યારે આની જગ્યાએ શું આવી જશે? અહીંયા બહિષ્કોણનું માપ. અને અહીંયા શું આવી જશે? તો કે બહુકોણની બાજુ. શું આવશે અહીંયા? બહુકોણના બહિષ્કોણનું માપ અને છેદમાં શું અહીંયા આવી જશે? બાજુની સંખ્યા. હવે અહીંયા આપણે ફેરવવું પડશે ને થોડું પહેલાં. નિયમિત બહુકોણની બાજુઓ 10 છે, તો તેના બહિષ્કોણનું માપ શોધો. ઓમાં ખૂણો આપ્યો તો બહિષ્કોણ આપ્યું તો બાજુ શોધી. આમાં શું આપ્યું? બાજુ આપી. શું શોધવાનું છે? ખૂણો શોધવાનો છે. તો 360° છેદમાં 10. 10 ઉડી ગયા. શું વધ્યું? 36° મળે ને આપણને. આ શું મળ્યું? તો કે બહિષ્કોણનું માપ મળ્યું આપણને.
તો આ રીતના શું મળે? જો બાજુ આપી હોય તો બહિષ્કોણનું માપ મળે, અને બહિષ્કોણનું માપ આપ્યું હોય તો બાજુની સંખ્યા મળે આપણને. એવી રીતે તમને આકૃતિવાળા પણ દાખલા આપણે આવે છે. તો એની અંદર જ્યારે આકૃતિવાળા દાખલા આવે છે તો ત્યારે કેવું કરવાનું? હવે આવું આકૃતિ આપી છે. હવે આની અંદર તમારે આ એક શોધવાનું કીધું આપણને, બરાબર. બીજા તો આપણને બીજા કેટલી આકૃતિ પહેલાં તમારો કેટલો છે? 5 ખૂણાવાળો છે ને, પંચકોણ. પહેલાં તે જોવાનું કેટલી ખૂણાવાળો છે આ નિયમિત બહુકોણ, તો કે 5 ખૂણાવાળો પંચકોણ છે. તો આ 5 ખૂણામાંથી એક ખૂણો શોધવાનો, તો આપણને કેટલા ખૂણાની માપ પહેલાં તો ખબર હોવી જોઈએ, તો કે 4 ખૂણાની માપ ખબર હોવી જોઈએ. પણ આમાં તો તમને દેખાય તો 2 જ આપ્યા છે, 2 જ આપ્યા છે. પણ અહીંયા તમે જરાક જુઓ ને તો આ તમને દેખાય અહીંયા આ કાટખૂણો છે, એવી જ રીતના આ પણ અહીંયા કાટખૂણો છે કાટખૂણો. તો એ કાટખૂણા કેટલાના હોય? તો કે 90 ના હોય. તો આ 90 નો હોય તો આપણને ખબર છે કે આ રેખિક જોડ બનાવે ને રેખિક જોડ. તો રેખિક જોડનો કેટલો થાય સરવાળો? 180 અંશ થાય. તો આ 90 હોય તો આ પણ કેટલો હોય? 90. એવી રીતના આ 90 હોય તો આ પણ કેટલો હોય? 90. તો હવે જોવો છે 1, 2, 3 અને 4 મળી ગયા. તો આની અંદર તમારે સૂત્ર લખવું ન પડે. આમાં શું લખવું પડે ખબર? ડાયરેક્ટ કે આપેલ બહુકોણના એક્સનું માપ શોધવાનું છે આપણે. એટલે કે બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો ખબર જ છે કેટલો થાય? તો કે 360 અંશ થાય છે. કેટલો થાય છે? 360 અંશ. હવે એમાંથી એક ખૂણો આ કયો ગોતવાનો છે? એક શોધવાનો છે. બાકીના 4 લખવા. તો કે શું લખશું અહીંયા? x અંશ પ્લસ 60 અંશ x અંશ પ્લસ 60 અંશ પ્લસ 80 અંશ પ્લસ 90 પ્લસ 90 બરાબર કેટલા છે? 360 છે. હવે બધાનો સરવાળો કરીએ કેટલો થાય? x અંશ 90 140 થશે. 60 ને 80 140 ને 90 તો કે 230 230 ને 90 તો કે 320 કેટલા થશે? 320 થાય છે. પહેલાં જોઈ લઈએ આપણે હજી એકવાર. જોજો એકવાર સરવાળો કરો છે. 320 360 આ બાજુ છે જ આપણા. હવે આ 320 છે પ્લસ છે, આપણે આ બાજુ લઈ જઈએ તો કેવા થશે? તો કે માઇનસ. x અંશ બરાબર 360 અંશ માઇનસ 320 અંશ. એટલે x અંશ બરાબર કેટલા વધ્યા? તો કે 40 અંશ. એટલે જે ખૂણો ઘટતો હતો ને એ ખૂણાનું માપ મળી ગયું. કેટલું હશે? એ 40 અંશ હશે. તો અત્યારે આજે આપણે બહુકોણના પ્રકાર શેના આધારે પડ્યા એ અને બહુકોણના બહિષ્કોણના માપ શોધતા શીખા. ઓકે, થેન્ક યુ.